दायरे में सिमट के आया है, हर रवायत से हट के आया है, आंधियों को जरा खबर कर दो, शेर वापस पलट के आया है। આમ તો આ શાયરી એવા લોકો માટે બોલાય કે જે લોકો કમબેક કરતા હોય. મારું કમબેક નથી, પરંતુ ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગાયબ થઈ ગયો હતો તે તેનો સીધો અને સટ જવાબ એ છે કે કામમાં લાગેલો હતો. હા, ન્યૂઝના કામમાં નહીં, પરંતુ એક સમાજ સેવાના જ કામમાં લાગેલો હતો. લાગેલો હતો શું? લાગેલો જ છું. રમજાનનો પવિત્ર મહિનો કે જે મહિનામાં હું રિપોર્ટિંગ પણ બહુ નથી કરતો, તે મહિનો પણ આખો મારો બહાર ગયો ઘરથી. ત્યારે સવાલ બને કે શું કામ આવું થયું? જવાબ એવો છે કે ન્યૂઝ ચેનલને જો ચલાવતી રાખવી હોય, ધમધમતી રાખવી હોય, તો તેની માટે આર્થિક મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તમને ખબર જ છે કે આ ન્યૂઝ ચેનલમાં હું વર્ષોથી એકલો કામ કરું છું. મારી સાથે આગળ પાછળ ટીમ મેમ્બર્સ જોડાતા રહે છે, પરંતુ સ્થાનીય અથવા અસ્થાયી રૂપથી એક જ માત્ર ફિગર તમે આ ચેનલ પર જોતા આવ્યા છો. અને આ ચેનલ ક્યાંય આગળ જઈને ગગડી ન પડે, આ ચેનલમાં ક્યાંય લૂપહોલ ન ઊભા થઈ જાય, અને આર્થિક દ્રષ્ટિકોણના કારણે આ ચેનલ જે હમણાં હોલ્ટ પર હતી તે અગાઉ હોલ્ટ પર ના જાય, તે માટેના પ્રયત્ન સતત ચાલુ છે. અને સાથે સાથે સમાજ સેવાનું અથક અને અવિરત કાર્ય પણ ચાલુ છે કે જેને લઈ દેશભરના અલગ અલગ ખૂણે પ્રવાસ કરી રહ્યો છું. શરૂઆત ભોપાલથી કરી, તે બાદ જોધપુર ગયો, તે બાદ અમૃતસર ગયો, અને તે બાદ ઘરે પરત ફર્યો. 2 દિવસ ઈદના ઉજવણી કરી અને ફરી એકવાર દિલવાલોની દિલ્હીમાં આવી ગયો છું. આમ તો દિલ્હીમાં આવું ત્યારે કામ કરવાની બિલકુલ ઈચ્છા નથી થતી. એનું વેધર હવે જવાબદાર છે કે શું જવાબદાર છે ખબર નથી પડતી, પરંતુ દિલ્હીમાં હું એટલે માત્ર ને માત્ર સુવાની ઈચ્છા થાય. પરંતુ યુટ્યુબ તરફથી હવે નોટિફિકેશન આવી ગઈ ને એટલા જ માટે તમારી સામે પણ આવી ગયો કે હવે નહીં ચાલે એટલે નહીં ચાલે. વાયદો ઘણીવાર કર્યો છે પહેલા પણ, અને આગળ પણ આ વાયદો કરીને જાઉં છું કે રાજ્યના તમામ મુદ્દાઓને વાચા આપવાનું કામ કરતો જ રહીશ. ઘણા લોકો એવી કોમેન્ટ પણ કરી કે વરસાદી મેંઢકની માફક અમુક લોકો આવે છે, ચૂંટણી કવર કરે છે, અને પછી બિલમાં એવા જઈને છૂપી જાય છે સરકારના ડરના કારણે કે લોકો દેખાતા જ નથી. આ આક્ષેપથી હું સમજી ગયો હતો કે મારી ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ એ વાત જાણવા વાળાઓને જાણવી દેવી જોઈએ કે દરેક વખતે જ્યારે ટાઈમ્સ ઓફ ગુજરાત વાત કરતું હોય છે ત્યારે સત્તાની આંખમાં આંખ નાખીને સવાલ કરવાનું ચૂકતું નથી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે સ્થાનિક પ્રશાસન હોય કે સ્થાનિક સ્વરાજ્ય હોય, કોઈને પણ ટાઈમ્સ ઓફ ગુજરાતે આજ સુધી સવાલ કરતા ગભરાહટ ઊભી નથી કરાવી, અને અગાઉ પણ નહીં જ કરાવતું રહે. તે વાતમાં બે મત છે જ નહીં. ને બાહિંદરી તો તમને ખબર જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તૈયાર રહેજો, તમારા સુધી આવતો રહીશ. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ જે મુદ્દાઓ છે સરકારના પ્રતાપે કે કોઈ પણના પ્રતાપે, પેટ્રોલની કે કમી હોય કે પછી એલપીજીની અછત હોય કે પછી દરેક જાતના મુદ્દાઓ હોય, રાજ્યમાં પણ તમે જોઈ લો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ છે. બીજી તરફ બાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા છે ને એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે. કોંગ્રેસ અંદરખાને શું નીતિ બનાવી રહી છે, તમામ વાતો તમારા સુધી કરવાની છે. આ એક કમબેક વિડીયો હતો. કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો, અને મને યાદ રાખજો, કારણ કે ભૂલનારી વસ્તુ તો ટાઈમ્સ ઓફ ગુજરાત અને વોરા મુહિબ છે જ નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.